જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આવક, જાતિ અને ઈડબ્લ્યુએસના દાખલા માટે હવે તમારે વોટ્સઅપની અંદર જ બધા દાખલા છે એ મળી રહેશે. તમારે કોઈ પણ કચેરીના ધક્કા ખાવાની જરૂર છે એ નહીં મળે. હવે વોટ્સઅપ દ્વારા તમે દાખલા કેવી રીતે મેળવી શકો છો, આનો શું ફાયદો છે અને આના માટે તમારે શું પ્રોસેસ કરવાની છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને વધુ સરળ અને ઝડપી સેવા આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. હવે રાજ્યની વિવિધ સરકારી સેવાઓમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે વોટ્સઅપ મારફતે બધી જ સેવાઓ છે ઉપલબ્ધ થશે અને આ માટે ગુજરાત સરકાર અને મેટા વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર છે એ કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર છે એ કરવામાં આવ્યા હતા અને આ પહેલાનો જે મુખ્ય હેતુ છે એ લોકોને સરળતાથી અને ઝડપથી સરકારી સેવાઓ છે એ ઉપલબ્ધ કરાવવાનો છે. મિત્રો, વાત કરીએ તો નવી વ્યવસ્થા હેઠળ અરજદારો હવે વોટ્સઅપ દ્વારા સીધી જ સરકારી સેવા માટે અરજી છે એ કરી શકે છે અને જરૂરી માહિતી છે એ પણ મેળવી શકશે. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ શરૂઆતમાં આશરે 20 જેટલી મહત્વપૂર્ણ સેવાઓ લોકોને વોટ્સઅપ ઉપર ઉપલબ્ધ છે એ કરાવવામાં આવશે. આની અંદર આવકનો દાખલો, જાતિનો દાખલો, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ, મહેસૂલ રેકોર્ડ, સત્તાવાર સોગંદનામું તેમજ ગ્રીવિનન્સ રેસિડલ જેવી પ્રક્રિયાઓ અને સેવાઓનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. આ પહેલથી ફાયદો શું થશે? તો મિત્રો, વાત કરીએ તો આ પહેલથી સામાન્ય નાગરિકોને સરકારી કચેરીના ધક્કા ખાવાથી રાહત મળશે. અત્યાર સુધી મિત્રો લોકો નાના મોટા કામ કરવા માટે ઓફિસમાં જઈ અને લાઇનની અંદર ઊભા રહેતા હતા, પરંતુ હવે મોબાઈલની અંદર માત્ર વોટ્સઅપના ઉપયોગથી જ અનેક કામ છે એ સરળતાથી થઈ શકશે. રાજ્ય સરકારનો વિશ્વાસ છે કે આ પગલાંથી પારદર્શકતા વધશે અને સેવાઓ છે એ વધુ ઝડપથી લોકો સુધી પહોંચશે. મિત્રો, વાત કરીએ તો કેટલાક વર્ષોથી ડિજિટલ ગવર્નન્સ છે એના ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ડિજિટલ ગવર્નન્સ પર ખાસ ભાર છે એ મૂકી રહી છે. આ ઉપરાંત ઓનલાઈન સેવાઓ, ઈ ગવર્નન્સ અને ટેકનોલોજીના ઉપયોગથી લોકોને સરળતા છે એ મળે છે અને અનેક યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. હવે મેટા સાથે સરકારના સહયોગથી સરકાર છે વધુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નાગરિકોને વધુ સારી સેવાઓ છે એ પૂરી પાડવા માંગે છે. મિત્રો, વાત કરીએ તો આવી રીતે સામાન્ય નાગરિકોને હવે સરકારી કચેરીના ધક્કા છે એ નહીં ખાવા પડે અને વોટ્સઅપ દ્વારા જ તમામ સરકારી સેવાઓ છે એ મળી રહેશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.